તો ગીર સોમનાથ બાદ હવે જામનગરમાં પણ સોરઠિયા પ્રજાપતિ સમાજમાં ભારે નારાજગી છે। કયા પક્ષને મત આપવો તે માટે સોરઠિયા પ્રજાપતિ સમાજે બેઠક યોજી છે। જામનગરમાં 26,000 જેટલા મતદારો સોરઠિયા પ્રજાપતિ સમાજના છે, પરંતુ સમાજના આગેવાનોનો આરોપ છે કે રાજકીય પક્ષો દ્વારા તેમના સમાજની અવગણના કરવામાં આવી છે। અત્યાર સુધી માત્ર આમ આદમી પાર્ટીએ જ સોરઠિયા પ્રજાપતિ સમાજના દાવેદારને વોર્ડ નંબર 16માંથી ટિકિટ આપી છે, ત્યારે સમાજમાં અન્ય પાર્ટીઓ સામે આક્રોશ છે। સમગ્ર મામલે સોરઠિયા પ્રજાપતિ સમાજે આગામી સમયમાં કેવી રીતે પોતાના સમાજના ઉમેદવારને બહુમતીથી જીતાડવો અને અન્ય પાર્ટીઓ વિરુદ્ધ કેવી રીતે મતદાન કરવું તે માટે બેઠક યોજી હતી। સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ જોઈએ તો જામનગરમાં ઓછામાં ઓછા 25 થી 26,000 જેવા મતદાતાઓ છે। તો જે તે પાર્ટીઓએ છે મતદાતાઓની નોંધ ન લેતા એને ધ્યાનમાં રાખી આવનારા સમયોમાં મતદાન કઈ રીતે કરવું અમારે તેના માટે જ્ઞાતિ અગ્રણીઓ બધા ભેગા થયેલા છે અને પ્રમુખો સાથે હવે અમારી મિટિંગ હશે અને એ પ્રમુખો સાથે મિટિંગ થયા બાદ શું સ્ટ્રેટર્જી રાખવી તે અમે જણાવશું।